नमस्कार, आप देख रहे हैं अखंड आवाज न्यूज और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। हर साल की तरह इस साल भी कार्तिक पूर्णिमा के दिन देवाधिदेव श्री रामेश्वर महादेव मंदिर से भव्य पालकी शोभा यात्रा रात्रि समय की पूजा आरती बाद मोता गांव में निकाली गई। पालकी शोभा यात्रा आज सूरत जिले के बारडोली तहसील में आया। मोता गांव में हर साल की तरह इस साल भी प्राचीन से अधिक प्राचीन श्री रामेश्वर महादेव मंदिर से देर रात को बड़े धूमधाम से बैंड बाजे के साथ पूरी विधि विधान पूर्वक मोता गांव से निकाली गई पालकी शोभा यात्रा। यह कार्तिक पूर्णिमा के दिन की विशेष पूजा अर्चना एवं देर रात को निकालने वाली पालकी शोभा यात्रा में मोता गांव एवं अलग अलग राज्य से एवं विदेश से भी श्री भोलेनाथ श्री रामेश्वर महादेव के भक्तों ने शोभा यात्रा में उपस्थित रहकर पालकी शोभा यात्रा की शोभा बढ़ाई और श्री रामेश्वर महादेव की पूजा अर्चना की। आज के दिन मोता गांव में मेला कार्तिक पूर्णिमा के दिन मेला लगता है। आज के दिन लाखों भाविक भक्त मोता गांव में मेले में भी आते हैं और श्री रामेश्वर महादेव एवं ऋणमुक्तेश्वर महादेव मंदिर पहुंचकर देवाधिदेव महादेव की पूजा अर्चना दर्शन करते हैं और अपने आप को खुशनसीब समझते हैं। और उस दिन श्री रामेश्वर महादेव सुगंधित पुष्प से सजी हुई पालकी में विराजते हैं और पूरे मोता गांव की शिरों में पालखियों विराजमान होकर पूरे मोता गांव की शेर करते हैं। ये पालकी शोभा यात्रा की प्रथा परंपरा प्राचीन काल से चली आ रही है। उस दिन मोता गांव में श्री रामेश्वर महादेव के मंदिर पर लाखों की बड़ी संख्या में भाविक भक्तगण आते हैं दर्शन करने और अपने आप को लगे पाप कर्म से एवं ऋण से मुक्त होने के लिए शोभा यात्रा और मंदिर पर आते हैं भाविक भक्त। इसीलिए श्री रामेश्वर महादेव मंदिर के मैनेजमेंट और गांव के लोगों द्वारा पुलिस प्रशासन की ओर से सुरक्षा व्यवस्था अच्छी सी की जाती है। पुलिस बल बड़ी संख्या में पूरे मेले में तैनात रहते हैं। पूरी रात इस तरह हर साल की तरह इस साल भी देवी देवताओं का दीपावली का मेला कार्तिक पूर्णिमा के दिन का उत्सव बड़े ही आनंद उत्साह में साथ में मनाया गया। सूरत जिले के मोता गाँव में बारडोली से हमारे संवाददाता चंद्रकांत सिंह पुजारी के साथ अमित सोमपुरा की रिपोर्ट। નીરજભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? ટોક્યોથી, જાપાનથી આવ્યા છો. તમે રામેશ્વર મહાદેવ પૂર્ણેશ્વર રામેશ્વર મહાદેવનું મંદિર અહીંયા કાર્તિકી પૂનમને દિવસે જાત્રા ભરાય છે. આ દિવસને દિવસે તમે આવ્યા છો, તો તમે આ મંદિરની વિશેષતા માટે શું જાણો છો અને તમારી આસ્થા જે જોડાયેલી છે આ મંદિર બાબતે તેના વિશે અમારા દર્શકોને બે વાત કહેશો. અમારે રામ ભગવાને અહીંયા આવેલા અને પોતાના કોબેથી લિંગનું એ કરેલું અને ત્યારથી બહુ પ્રખ્યાત છે. પાણી નહોતું એટલે આ કૂવો ખોદેલો છે પાણીનો, એમના બાણ મારીને કૂવો ખોદેલો છે. એટલે ને અમે તો નાનપણથી અને દાદા પરદાદાથી સમયથી આ પૂજા ચાલે છે. તો તમને દર વર્ષે એવું ઈચ્છા થાય કે આ કાર્તિકી પૂનમની જે યાત્રા કરી તેમાં લાભ લેવો છે? હા, અમે જ કરીએ છીએ પૂજા. તમે દર વર્ષે અહીંયા આવો છો. ધન્યવાદ. થેન્ક યુ. તમારું નામ? જય મહાદેવ. મારું નામ ભાલચંદ્ર રાવલ છે અને હું આ મંદિરના પૂજારી છે. આજે જે કાર્તિક પૂર્ણિમા ભવ્ય મેળો શ્રી રામેશ્વર મહાદેવનો, આ મંદિરની વિશેષતા શું છે અને આજનો જે કાર્યક્રમ જે થાય દિવસ દરમિયાન તેના વિશે અમારા દર્શકોને જણાવો. જ્યારે રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ થયેલું હતું તો રાવણને મારવામાં આવેલો હતો. તો રાવણ એક બ્રહ્મ રાક્ષસ હતો, એટલે રાવણને મારવાથી એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું અને તે હત્યાનું પાપ લાગ્યું નિવારણ કરવા માટે રામચંદ્રજીને પાછો એક શ્રાપ લાગી ગયો. એટલે એમના બે પડછાયા પડ્યા. એ પડછાયાનું નિવારણ કરવા માટે આકાશવાણીથી કે તમારે પાછું એમ કે ફરવું પડશે. ફરતા ફરતા જે જગ્યાએ તમે જાઓ ને જો પડછાયો અલગ થાય તો તમે એ જગ્યાએ તમે પાપમાંથી મુક્ત થઈ ગયેલા કહેવાશે. એટલે એ પ્રમાણે ભગવાન ફરતા ફરતા અહીંયા મુક્તેશ્વર મંદિરે આવેલા હતા. ત્યાં આવ્યો તો સાંજે બે પડછાયા બંને અલગ થઈ ગયા. પછી અહીંયા ગામજનો જે હતા એ લોકો અહીંયા આવ્યા, એમને ભગવાન રામચંદ્રજીને અહીંયા લાવ્યા અને એમની સેવા કરી રાતવાસો કર્યો. પણ પછી અહીંયા પાણીની વ્યવસ્થા એવું બધું નહીં હતું. એટલે ભગવાને સવારે માતા સીતા ઉઠ્યા અને દાંતણ કરતા હતા. એટલે પછી દાંતણ કરતા હતા તો એમને પાણીની વ્યવસ્થા નહીં હતી. એટલે પાણીની માટે ભગવાન રામચંદ્રજી પાસે પ્રાર્થના કરવા હતી કે અમારી પાસે પાણી નથી. એટલે ભગવાને કૂવો ખોલ્યો. એટલે ગંગાસ્ત્ર બાણ મારીને ત્યાર પછી જે અંદરથી રેતી કાંકરી જે નીકળી તે પણ બેઠું શિવલિંગનું રેતી કાંકરી નીકળી તેમાં ખોબા આકારમાં લીધી અને ખોબાનું બેઠું શિવલિંગ બનાવી દીધું.
અને ત્યાર પછી અહીંયા જે કોઈ બ્રાહ્મણો હતા તે લોકોને આ એ દિવસનો એક દિવસનો એ લોકોના મહિમા છે. તે દિવસે લોકો અહીંયા આવે છે અને એનો મેળો ભરાય છે, મોતાળા બ્રાહ્મણો. ને આ તે દિવસે રામેશ્વર મહાદેવ પૂરા નગરની અંદર ભ્રમણ કરે છે. આખી રાત પાલખી શોભાયાત્રા. શોભાયાત્રા, હા. એક સેજબંધુ રામેશ્વરમાં નીકળે છે અને એક આપણે મુક્તપુરી. પહેલા મુક્તપુરી ધામ ગણાતું હતું ને આ રામાયણ કાળથી આ પ્રથા ચાલી આવી છે. પ્રથા ચાલતી આવે છે. ધન્યવાદ. શુભ નામ? ચંદ્રેશ, ચંદ્રેશભાઈ. તમે ક્યાંથી આવો છો? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાથી આવો છો. દાદાના દર્શન કરવા આવ્યા છો રામેશ્વર મહાદેવ? અમારા ઈષ્ટદેવ ખરા. ઈષ્ટદેવ છે. અને અમે અહીંયા જ્યારે મુંબઈમાં પણ હતા ને ત્યારે દર વર્ષે, મને તો યાદ નથી કેટલા વર્ષથી, પણ નાનપણથી જ્યારથી આવતો થયો ત્યારે દર વર્ષે આવતો. તમે આજે આટલા વર્ષોથી આવ્યા છો, આજે પણ આવ્યા છે. આજે તમને કેવું લાગી રહ્યું છે? પણ અમારી તો ઈચ્છા એવી છે ભગવાન દર વર્ષે બોલાવે. દર વર્ષે બોલો. ભગવાનની ઈચ્છા છે તે વખતે ત્યાં સુધી અમે આવીશું. ધન્યવાદ. ખબર નથી, બાકી આપણી ઈચ્છા એવી છે ભાઈ આપણે આપણી હયાતીમાં દર વર્ષે આવું અને ભગવાનના દર્શન કરવા. તમે એકલા જ આવ્યા છો કે પોતાની ના, family? એકલા જ આવ્યા છે ઘરેથી. એવું છે. બસ ફેમિલી નથી આવ્યું, પણ હું આવ્યો છું. જી. હા, નીરજ. इस खबर में बस इतना ही। बने रहिए अखंड आवाज न्यूज के साथ।